એ ભૂતળા અહીંયા તો જો પક્ષીઓ કેવા નીચે બેઠા હે, આપણે અહીંયા આયા છીએ તોય બિયાતા નથી, ખાય છે રે. અને ગામડામાં, અને આપણા ગામડામાં તો આપણે 10 ફૂટ દૂર હોય તોય ઉડી જાય, લે જાણે આપણે આતંકવાદીઓ હોય. ભૂતળી એમાં હોય શું ખબર હે? તું રહીને ગામડામાં જોડિયાની વાર ફરતી હોય ને ખોલા બાર લઈને ફરતી હોય, બચારા પક્ષીઓ બિયાઈ જાય ને અહીંયા તારા બાર બરધલ હે ને એ બિયાતા નહીં. જો તો કેટલા કબૂતર હે, પેલા આપણા ગામમાં હરખા કબૂતર હતા ને હવે બધા અહીંયા મુંબઈ આવીને બેઠા છે. તારા જેવા ઘણા દાણા નહીં દે, બચારા અહીંયા જ આવે ને. હું તો રોજ દેવા જાઉં છું પણ બિયાઈને ભાગી જાય છે. અને મેં છે ને કેટલાની સ્ટોરીઓમાં જોયું છે કે હાથ ઉપર કબૂતર બેઠું હોય, લે મારે બેહારવું હે. એના હાટું છે ને આપણે દાણા દેવા પડે તો આવે, નકર એમને એમ ના આવે કાંઈ. દાણા દે તો દાણા ખાવા આવે, નકર શું તારો હાથ ચાટે? મને શું ખબર કે તું મારી વાતનું મન રાખીશ કે ગેટવે ઓફ ઇન્ડિયા ફરવા આવી. હવે મુંબઈ આવ્યા હે તો મારે આવવું જ પડે ને, નકર ના આવી તો તું મને આખી જિંદગી સંભળાવે, ખબર હે? આ તો મેં છે ને ઇન્સ્ટાગ્રામમાં એક રીલ્સ જોઈ હતી, અહીંયા એવી મસ્ત રીલ્સ બનાવી હતી ને મારે એવી બનાવી છે અહીંયા. શું ભૂતળી તું એ મોટા મોટા સપના જોતી હોઈશ? તારા પાસે એક કેમેરા વાળો ફોન મન છે, એમાં એવી રીલ્સો ન બને કાંઈ. તો શું એક કેમેરા વાળો હોય તો ફોન તો છે ને, એમાં કેમેરો તો હે ને, મારે તો વિડીયો બનાવવો છે સ્લો મોશન, ગોલ ગોલ ફરવાનો ને કેવો મસ્ત વિડીયો આવે ખબર હે? અને વાહે એમાં આ બધા પક્ષી ઉડે એટલે એવો મસ્ત બને ને. એમાં છે ને ઓ કેમેરામેન વાળા પાસે કેમેરા હોય ને એવો કેમેરો જોઈએ, આપણામાં એવું ન બને. જો તો કેવું મસ્ત ગેટવે ઓફ ઇન્ડિયા હે, હું તો મોહી ગઈ, મને તો બહુ ગમી ગયું. અને જો તો કેવડું ઊંચું છે બાઈ, આ કેટલા ફૂટ ઊંચું હશે? હું તો આ ઊંચી ડોક કરું તોય જોઈ નહીં શકતી, એટલું ઊંચું છે. ભૂતળી 85 ફૂટ ઊંચું છે, 85 ફૂટ. ભૂતળા મારું બસ હાલે ને તો હું અહીંયા જ રહી જાઉં હો. તારે તો રહેવું જ હોય ને, અહીંયા કંઈ નથી રહેવાનું. ઘરે સની મણી રોહડામાં બેઠી હોજે, ખાવાનું બનાવજે રહ્યો, કંઈ અહીંયા નથી રહેવાનું. આપણે વિડીયો ઉતારવા હોય તો ઉતાર લેવા, તાર જેડલાને બતાવજે. જો તો એક બાજુ વહેતું નદીનું પાણી ને કેવી ટાઢી ટાઢી હવા ને પક્ષીઓ ને કેવું મસ્ત વાતાવરણ છે અહીંયા તો. અને આપણા ગામમાં તો જ્યાં જુઓ તે ઉકેડા ને ઉકેડા, પણ તોય મારું ગામડું. ભૂતળી તને તો ભગવાને ન પહોંચ્યો, ઘડીક કઈ બાજુ બોલે ને ઘડીક કઈ બાજુ બોલે, કોણ જાણે બાઈ. તું તારા વિચારો બે અલગ છે. અહીંયા તો આખા મુંબઈની પ્રજા ફરવા આવતી હશે. ભૂતળી અહીંયા એક મુંબઈની પ્રજા જ નહીં, કાંઈ વિદેશથી ફરવા આવે ને સીધો અહીંયા આવે એટલે વિદેશીઓ જોઈ ગયા ને મેં નતું જોયું, મેં આટલા દીખ્યા. હા તો એમાં શું નવાઈની વાત છે? વિદેશીઓ જોઈ ગયા તે નથી જોયું, લે હા ત્યારે નવાઈની વાત જ છે ને. આપણે છે ને આ ફરવા લાયક જેટલા સ્થળો છે ને એ બધાએ જોવા પડે. એવું તો ઘણું હશે ફરવાનું, આપણે અહીંયા કાંઈ નથી ફરવું ને. હાલ સિનેમાની ઘરે જાવું છે, વાસિંદુ કરજે રહ્યું અહીંયા બેઠી બેઠી. આપણી આજ હાજની ટ્રેન છે, તને ખબર છે ને? એ બાઈ પણ મને અહીંયા જવાનું મન નહીં થતું. જો તો કેવું મસ્ત છે આ, જો તો કેવી ઝીણી ઝીણી કોતરાણી ને બાઈ આમ કીધી કરી લીધું હશે. 1924માં બની ગયું છે ભૂતળી. હા ત્યારે તો હું જન્મી નથી ને ભૂતળા, એટલે મને ખબર ન હોય ક્યારે બન્યું હે. હું નિહારમાં ભણતી ને તો એકવાર પ્રવાસ હતો ને આ ગેટવે ઓફ ઇન્ડિયા ફરવા લઈ જતા હતા ને હું આવી નથી, કેમ કે છે ને ₹200 હતો પ્રવાસની ફી ને, એટલે હું આવી નહીં. મેં કીધું મોંઘું થઈ જાય છે. હે ભૂતળી ₹200 ની હોય ને 2000 હશે, ₹200 કોઈ લઈ આવે. અને સારું કર્યું તું ગઈ નહીં, નકર નિહારમાં ભણતી ત્યારે તો નનકી હતી ને, જોઈને મોહી જાત ને તો ઊભી જ ન થાત. ખબર નહીં આ ગેટવે ઓફ ઇન્ડિયાના કયા ખૂણે લટકી જાત. આ તો એ 2000 હશે, પણ આવવાનું હતું ને આવી નહીં. મને અફસોસ થાય, ટીવી આવી હોત તો કેટલોય ફરી ગઈ હોત. બાકી જગ્યા મસ્ત છે હો, આ જગ્યા તો છે હો, એક નંબર છે, એક નંબર. ભૂતળા હજી આપણે જૂ ચોપાટીએ નથી ગયા હો. હાલ ને ત્યાં ફરી આવી, એક દી પછી નીકળશું. મારી જડલું બધી કહેતી હતી કે ત્યાં બહુ મસ્ત ફરવા લાયક છે ને ત્યાં બહુ મજા આવે, હાલો ને જઈ. હારે આવે, તારી જેડલું તો કરેરી અને એની વાતમાં આવીને તું હલક પદુડી થાય. તારે તો જાવું જોઈએ ને ફરવાની, એ ટિકિટ કેન્સલ કરીને કર. તને ખબર છે ટિકિટના કેટલા રૂપિયા પડે? અને મૂળ તો તારે જૂ ચોપાટી જ જાવું છે ને, આપણે ગામની મોતિહારીએ જાજે ને એવું જોઈએ, સેમ ટુ સેમ. અને આપણા ગામની મોતિહારી તો તાર રોજ જાજે ફરવા, હું કઈ નહીં કહું. અને ભેગે લુગડાનો પોટલો બાંધતી જાજે ને ધોતી આવજે ને ફરી આવજે હો. ઓહ વરી આ વાતે કોઈ હોય.
તેરે મારે તને એવું કેવું પડે ને તું તો અહીંયા બારે નીકળે એવી એ નથી ખબર છે. હાલ હવે મો ના બગાડ, અમદાવાદની આઈસ્ક્રીમ ખવડાવી હાલ. અમદાવાદ આવે છે બાઈ વચ્ચે વાહે કીધી આવે, અમદાવાદની આઈસ્ક્રીમ ખાધા વગર જવાય. હાલો હાલો, આઈસ્ક્રીમનું નામ સાંભળીને તો લબુ પડી જાય હેરી ભૂતળી તાર તો. એમાં શું લબુ પડી જાય, જાણે મેં કોઈ દી ખાધી જ ન હોય. લાગે તો એવું જ હેર્યું ભૂતળી. હાલ હવે જાય હાલ, એક આઈસ્ક્રીમ ખવડાવીને જાણે હું કઈ અત્યારની પરજાન જોઈશે ચાન ચાય ફરવા જાય દુબઈ ક્યાંય ક્યાંય નામે ના સાંભળે એવા ઠકાણે. એક આઈસ્ક્રીમ ખવડાવીને જાણે હું કઈ વરી પાછો તો કારા ડબલા લગાવીને થાય હાલતીનું. ભૂતળી કઈ કીધું મને? ના રે ના, હાલવા મંડો ને આગળ. તો બસ મેં કીધું મને કઈ કીધું વરી? ના રે ના ભૂતળા, તને કઈ કહેવાય?